આ ડબલામાંથી ડોચલું બાઈને કાઢો. એટલે તમે અરબસ્તાનના રાજકુમાર છો? હું અરબસ્તાનનો રાજા નથી તો ભિખારી નથી. બોલો. શું બોલો? આ તમારી દીકરીનું લગ્ન ચમ નહીં કરાવતા તમે? મારી મરજી, પરણાવું એ ખરો નાય પરણાવું, તમે ચમ આટલી બધી ચિંતા કરો છો? એટલે ચિંતા ન કરું તો હું કરું? એની હગાઈ મારી જોડે કરી છે. તમે નહીં પેણાવો તો હોય હું ચમ ન પેણે? વાત સાચી છે. તો પછી પેણા દો ને, ચમ નહીં પેણાવતા? કંટાળો આવે છે. હે કંટાળો? એટલે કંટાળો તમને શીનો આવે? પેણવાનું તો મારે છે. અરે આ બધું કંટાળો જ આવે ને. આ બધાને ભેગા કરવાના, લગ્ન કરવાનું, જાને અહીંયા બોલાવવાના, ખવડાવવાનું લોકોને. આ કંટાળોની તો શું એમ કહું છું હું. એટલે પપ્પા આ તમારો કંટાળો બંટાળો ઉતરે ત્યાં સુધી અમારે કુંવારું રહેવાનું? સોની મર ચૂપ મર, લગ્ન કરવાની બહુ ઉતાવળ છે તને. તમને કંટાળો આવતો હોય તો તમે 2-3 મોણહો રાખી દો કે જે બધું આ કાર્યક્રમ બધો પૂરો કરી નાખે. અને એમે ના થાય હું આવે જાતે બધી મદદ કરવા. બોલો પછી? અરે મદદ બદદની વાત તો બરોબર છે, પણ અત્યારે શું મારી ઈચ્છા નથી. કંટાળો એટલો જો આવે છે ને, અને તમે સમજી લો 1 વર્ષ તો લાગશે તમારા લગ્ન કરતા, સમજી લેવા. મારા દિયોરવાને તો 1 વર્ષની મુદત મારી, એટલે મારા લગ્ન 1 વર્ષ પછી કરાવશો એમ? હા. તો હવે તમે જોઈ લો કે હું શું કરું છું એમ. હા, બહુ હોશિયારી કરી લીધી તમે.